સરપ્રાઈઝ આપવાનું હોય તો કોઈ સરપ્રાઈઝ જેવું વસ્તુ હોય તો તારું પતી ગયું ખબર પડવી જોઈએ વસ્તુ. હેલો ગાઈસ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. હું છું તમારો શૈલેષ. બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આઈ હોપ કે તમે બધા સારા છો, મસ્ત હશો ને સ્વસ્થ છો. હું પણ એકદમ સારો છું, મસ્ત છું ને સ્વસ્થ છું. તો તમારી ભાભી સાથે હું થોડીક ખરીદી કરવા જવાનો છું. અને બીજી વસ્તુ, એક ખુશખબરી પણ છે કે મારું યુટ્યુબ નું ફર્સ્ટ પેમેન્ટ રિલીઝ થઈ ગયું છે. પહેલું પેમેન્ટ મારું યુટ્યુબ નું આવી ગયું છે. અને તમારો બધાનો એટલો બધો પ્રેમ જે મારું એટલા થોડાક સમયમાં 25,000 સબસ્ક્રાઈબર કરી દીધા. મારો બધાનો એટલો બધો પ્રેમ મળ્યો છે ને, એટલે મારે ડિસેમ્બરમાં મેં બધી પ્રોસેસ કમ્પ્લીટ કરી, તો પણ થોડુંક એક ઇસ્યુ આવી ગયું હતું ટેક્સનું કે એવું હતું. એ ફિલઅપ કર્યું ત્યાં સુધીમાં મને મારા દોસ્તાર જે આદિત્ય છે એમ કે શૈલેષ 21 તારીખ તો થઈ ગઈ છે, હવે મને નહીં લાગતું કે તારું પેમેન્ટ આ મહિને આવશે. પણ કોણ જાણે, ભગવાનની દુઆ અને તમારા બધાનો પ્રેમ, કાલે રાતના અનનોન પેમેન્ટ મારા ખાતામાં પડ્યું અચાનક. મેં કીધું કે આ પેમેન્ટ કોણે નાખ્યું, કોઈ મેસેજ નહીં, કંઈ જ નહીં. મેં પછી મારા દોસ્ત 3 જણા છે, જેનિસ, સની અને આદિત્ય, એ લોકોને ફોન કર્યો. સની કે ભાઈ મને પણ નહીં ખબર કે શું નામથી ના આવે છે. પછી આદિત્યને ફોન કર્યો તો આદિત્યએ કીધું કે મને સ્ક્રીનશોટ મોકલ. તો એને મોકલો, એમ કે ભાઈ તારું ફર્સ્ટ પેમેન્ટ રિલીઝ થઈ ગયું છે. આ વસ્તુ મારી મમ્મીને કીધું અને મારી મમ્મી ખુશ થઈ ગઈ, રડવા જેવી થઈ ગઈ, બરાબર. અને પછી મારી ફિયોન્સેને કીધું, તમારી ભાભીને, એ પણ ખુશ થઈ ગઈ. તો તમારી ભાભીને લેવા જાઓ થોડી વારમાં અને મમ્મીને આશીર્વાદ લઈ લો. ત્યાં સુધી બાય બાય. આ મારું પહેલું પેમેન્ટ છે યુટ્યુબનું, જે માતાજીને ભગવાનના નામ પર રાખેલું છે. હમણાં મેં પૂજા કરી લીધી છે. હવે આ પેમેન્ટ ઉપાડીને મારી માને આપીશ. મમ્મી, મારો યુટ્યુબનું પેમેન્ટ. બોલો હું કરું આનું? આ તારા નામ પર, આ તારે જે વાપરવું હોય, જે કરવું હોય એ તારું કરે. બસ માતાજીનું નિવેદ અને દાદાનું જે છે એ કરી નાખ. કેવું લાગ્યું? સારું. પૈસા આવે તો કોને નો સારું લાગે. ચલો હવે તમારી ભાભીને લેવા જાઓ. જેટલો તમે લોકો સપોર્ટ આપ્યો છે એટલો જ મારા ફ્રેન્ડ ફેમિલીએ પણ બહુ સપોર્ટ આપ્યો. અને એટલી હિંમત ત્યારે ખુલી છે કે મેં પોતે જાતે ચેનલ ચાલુ કરી, બાકી એ નહીં ચાલુ કરી શકતા. તો હવે બધાનું મીઠું મોઢું તો કરવું બને. ભાઈ, મેં મારા ઘરેથી નીકળ્યો ત્યારે તમારી ભાભીનો ફોન કર્યો કે હું પેલી મીઠાઈ લેવા આવું છું, તું આવી જા. અને એના ઘરેથી 5 મિનિટનો પણ રસ્તો નહીં હશે. બોલ, હજી સુધી આવી નથી. હું અહીંયા આવીને 3 મિનિટ થઈ ગયા, 3-4 મિનિટ. ફોન કર્યો તો એમ કે એક સીનમાં ફસાઈ ગઈ, કામ આવી ગયું. દર વખતે લેટ. તો આ સ્કિનની ટ્રીટમેન્ટ ચાલે ને, કાળો થઈ ગયો તો. ચલો જોઈએ, બીજું તો શું કરીએ. જો આ મેડમ હમણાં એવા 10 મિનિટ પછી એવા તો હું કામમાં ફસાઈ જાય. સાસુ કઈ શીખવાડો ને, આવું દર વખતે લેટ થઈ જાય. સાસુ યાર તો બહુ ખતરનાક છે. ક્યારેક બહુ ખરાબ પલટી માર. એમ એની છોકરીનું જ હાચવે. અચ્છામાં મેં બોલતો હતો તો ગુંગા થઈ ગયા, કઈ બોલ્યા નહીં, સમજે નહીં કઈ વસ્તુને. સાસુ, તમને ખબર છે કે મેં મીઠાઈ કેમ લઉં છું? 280. ગુંગીનું મોઢું નહીં બને, મારે સરપ્રાઈઝ દોસ્ત છે ભાઈ, મમ્મી થોડી છે એટલે બધું કે. હા, દોસ્ત છે. દોસ્ત પણ મારે તો સરપ્રાઈઝ આપવાનું હોય તો કોઈ સરપ્રાઈઝ જેવું વસ્તુ હોય તો નહીં. તમે થોડી કીધેલું કે સરપ્રાઈઝ. પણ દોસ્ત પણ આને તો ખબર હતી, ખાલી 3 જણાને ખબર છે. પપ્પાને નહીં ખબર, તો પપ્પાને સરપ્રાઈઝ આપવાનું. ચોકો લાવા. ચલો ફાઇનલી મીઠાઈ લઈ લીધી છે. લો સાસુજી, આ તમારું. ચલો તમારું આવી ગયું. કેટલા થયા કાકા? ચલો મીઠાઈ તો બધું લેવાઈ ગયું છે. તમારી ભાભી પણ એના કામથી એની મમ્મીને સાથે નીકળી ગઈ છે. હું પણ મારા કામનું જોબનું કામ થોડુંક છે એ પતાવી દઉં, પછી સાંજે ખરીદી કરવા નીકળી जाऊँ. मैं आपको एक गुड न्यूज़ दे रहा हूँ. क्या है वो? क्या लगता है आपको, क्या गुड न्यूज़ होगी? बाप बनने वाला है? बाप अभी शादी तो होने तो दूसरा क्या होगा? वो तो नहीं है, दूसरा नहीं, बोलो ना सर, क्या है? बोलो.
बाप नहीं बनने वाला शादी तो हो गई तेरी वो भी नहीं हुई दिसंबर में हाँ, हो गई। तो अभी के मुझे क्या अभी- पता तेरा गुड न्यूज़ क्या है मेरा YouTube का फर्स्ट पेमेंट रिलीज हो गया है। कांग्रेचुलेशन भाई थैंक यू सो मच, थैंक यू सो मच। पार्टी कब है बोलो आपको क्या चाहिए, बाजू में ये सब। अरे मेरे को क्यों अरे भाई आज क्या है तेरा पता मेरा मेरा YouTube का पेमेंट रिलीज हुआ है फर्स्ट टाइम। ले लो ले भैया ये आपके लिए, मेरे भाई कम गुरु ज़्यादा है, इन्होंने बहुत सा सपोर्ट किया है। ये आपके लिए मिठाई। तुम ऐसे ही आगे बढ़ते रहो और हमें हर साल और हर महीने ऐसे ही मिठाई देते रहो। ये हर हमारी- महीने नहीं मिलेगा, फर्स्ट पेमेंट आया हर महीने कौन देता है वो शादी का है। बहुत जल्दी तुम्हारा 1 लाख रुपए आए, उसके बाद फिर 1 करोड़ रुपए आए, फिर तुम मुझे ऐसे मिठाई देते रहो। बस ऐसे आशीर्वाद तो બ્રાહ્મણ का આશીર્વાદ ફલતા હોય। ચલો ગાઈસ, મારું ઓફિસનું કામ પણ પતી ગયું છે। હવે તમારી ભાભીને લેવા જાઉં છું, અહીંયાથી પછી ખરીદી કરવા નીકળશું અમે બધા, હું સની અને ભૂમિ અને તમારી ભાભી। સો ગાઈસ મસ્ત જો જેકેટની ખરીદી કરવા આવી ગયા છે। હા વળી કા તારો વર કાં છે ઓય? માવન ઉતરવા ગયો છું। ગયો હતો તું? કોઈ એવું નહીં બોલવાનું। પીપી કરવા ગયો હતો ને? રેસ્ટરૂમ ગયો તો યાર। અમે આ મારી ટોન નહીં તારી બોલવાની। વાઈફને પૂછ્યું, મેં કીધું કાં ગયો પેલો નામ એમ કે એ તો મુત્તરવા। નહીં યાર, નો एकदम देसी भाषा मुत्तरवा। અરે નો હારું લાગે નહીં। जो अपना सिलेक्ट કર્યું લાગે છે भाई, मैं पहन के जा रहा हूँ ऐसे ही चलेगा ना? पैकिंग नहीं करने का अपने को। हाँ डन, આમ જ નીકળી જ જવાનું હમણાં। ગરમી લાગે છે ખરી મારે એવું કંઈ ચાલે તો પછી ચાલે માટે ફેશન માટે થોડી લેવાનું છે ગરમી લાગવી થોડું ઘણું એ તો પેલામાં ચાલે ને। અરે હા બચ્ચું, આપણામાં કમેન્ટ આવી હતી એક વિડીયોમાં કે શૈલેષભાઈ બચ્ચું નહીં બોલે, નહીં સારું લાગે, પેલું એવું લાગે, શું કહેવાય આપણે નિબા નિબી જેવું। પણ યાર મને એમ કહો કે પોતાની વાઈફને બરાબર પ્રેમથી બચ્ચું કહો કે બેબી કહો, સમજો એ સારું જ છે, હા એવું બધું નહીં વિચારવાનું। નેમ કોઈએ રાખેલા હોય એની નો, જગ્યા પર આપણે આમ આનું નિકનેમ છે પાંડુ છે। હવે એ પાંડુ બોલું તો પછી તમે તો યાર રિયલી નિકનેમ છે એ હજી રિવીલ નથી નિકનેમ nickname તો same નિકનેમ રિવીલ નહીં કરાય હમણાં। બાકી પાંડુ કેવું ચાલશે? તમે કહો ખાલી કે તમારી ભાભીને પાંડુ કહો કે બચ્ચું કહો, જે કહેશો એ મેં કહું। બસ આ બે ઓપ્શન આપ્યા, બેમાંથી જે પણ તમે કહેશો ને એ મેં કહીશ તમારી ભાભીને। અત્યારમાં બચ્ચું રાખીએ અને ક્યારેક પાંડુ પણ કહી દઈશું, બરાબર? પણ તમે જે કહેશો એ ફાઇનલ રાખશો। કોણ છે આ દો હે, એક નહીં બે છે। હા મસ્ત છે ને, હા ફાઇન છે ફાઇન છે ને, પાકું ને? ગ્રીન તારી પાસે એક તો છે આ ટાઈપનું આ તારું મોઢું નહીં દેખાશે પછી આમાં કઈ વાંધો નહીં, अपने मुंह दिखाने के लायक ही नहीं है, तो આમ કરીને જોવું પડે। ક્યાં ગયા બધા લોકો? મેં ટ્રેકિંગ કરતો હશે ને પાછળથી આમ। અરે હા, તમને લોકોને તો કહેવાનું ભૂલી ગયો, અમે લોકો જઈ રહ્યા છીએ કેદારકંઠા। એ તો શનિના વ્લોગમાં તમે લોકોએ જોઈ લીધું હશે। તો હા, કેદારકંઠા જઈએ છીએ અને એની જ તૈયારી કરીએ તમારી ભાભીને, અને એ જ શોપિંગ કરવા લઈએ। ભાઈ સિરિયસલી બહુ જ સસ્તું છે, કંઈ પણ કશે પણ બહાર ફરવા જવું હોય ને તો અહીંયાથી સુરતની પબ્લિક અહીંયાથી ખરીદ 300 કરે। to 500 હા 300 to 500 માં જેકેટ લોંગ શોર્ટ્સ બધું, અને -10 ડિગ્રી હોય 5 ડિગ્રી હોય। મેં એક લીધેલું છે, તો એમણે કીધું કે તમે એકદમ બરફવાળું હોય ને 10 કે 15 પણ હોય ને તો એમાં પણ ચાલશે। એ ખાલી મને પડ્યું 400 રૂપિયામાં। જો એક આ પેર લીધી, એક નીચે આ પેર છે, પછી આ 2 ટી-શર્ટ લીધા। આવું છે ભાઈ, એટલે વાઈફની સાથે જાઓ ને તમે તો તમારા પૈસા તો બચે તો ખરી, ફાલતુના ખર્ચા જે હોય ને એ તમારા અટકાઈ તો દે। પોતે તો રોડ પરથી ખરીદી કરે, પણ એવું નહીં હે ભાઈ, રોડ પરનું પણ સારું વસ્તુ તો હોય। લેવો કે મોલનું લેવો મટીરિયલ સારું બેસ્ટ ક્વોલિટીનું જોવાનું આપણે પોતાને કમ્ફર્ટ લાગવું જોઈએ બરાબર સરસ। 9 વાગી ગયા,
અમને આમ ચલો હજી કેટલું બાકી હજી હા અમને તો સેન્ડલ ને ચંપલ ને એ બધું બાકી છે બૂટ ને ચંપલ ને બધું એકદમ સસ્તામાં પતી ગયું હા એટલે એક જોડી લીધી એક સેન્ડલ લીધો બે જોડી અને એક હા સેન્ડો સોરી 2 જોડી લીધી એક સેન્ડલ લીધો એક ટી શર્ટ લીધી બરાબર ને એટલું જ ને? સેન્ડો ટાઈપ ટી શર્ટ છે હા તો 2500 એટલે 2000 જેવું કે તો ઉતારીને ડાયરેક્ટ 1200-1300 પર અટકાવી દીધો બહુ જોરદાર મસ્ત છે હા. હવે તમે તમારું હું નાઇટ ડ્રેસ લેવાના છો ને લો ને આ લેવાની ઈચ્છા છે એમને શોપિંગ કરતાં કરતાં તેને 10-10:30 થઈ ગયા પછી મારા એક અંકલનો ફોન આવ્યો તો એમની પાસે ગયા ત્યાંથી નીકળતા નીકળતા 11:30-11:45 જેવું થઈ ગયું પછી એક તો કંઈ ખાધેલું નહીં હતું નીકળ્યા 2-3 રેસ્ટોરન્ટમાં ગયા કેમ કે ભાઈ 10 મિનિટ લેટ થઈ ગયા 5 મિનિટ લેટ થઈ ગયા મેં કીધું ભાઈ કશે પણ ખાવાનું નહીં મળ્યું એટલી ભૂખ લાગી ને પછી છેલ્લે એક યોગી ચોકમાં હતું ખુલ્લું તો ત્યાં ખમણ અને બીજું મંગાવેલું છે હમણાં બરાબર તો એ આવે ગયા 12 વાગી ગયા 12:15 થઈ ગયા ફાઇનલી કોઈ રેસ્ટોરન્ટ ખુલ્લી મળી 12:15 વાગી ગયા એટલે 12 ને 10 થઈ જાય મસ્ત છે હે સાચું છે ને સારું છે ને તો પણ હજી તો ખરીદી બાકી જ છે ખાલી 40% જેટલી થઈ 40% પણ નહીં ગઈ તો 25% 20% પણ નહીં ગઈ ખાલી નાઇટ ડ્રેસ લીધા બરાબર પછી જે પેલો જેકેટ આવે ને બસ એ લીધા એને પણ સેમ જેકેટ લીધું અને નાઇટ ડ્રેસ લીધા બસ હજી બૂટ ચંપલ ને એ બધું તો બાકી કપડાં બાકી હજી મેડિસિન લેવાનું બાકી બધું જ બાકી ઢોસા એટલી બધી રાહ જોયા પછી ઢોસા આવી ગયા ફાઇનલી ફાઇનલી વેટ ઇઝ ઓવર વેટ ઇઝ ઓવર હે વેટિંગ ઇઝ ઓવર નહીં વેટ ઇઝ ઓવર વજન ઓછું કે તો ગાઈસ હું રાઈટ છું કે રોંગ છું હા વેટ ઇઝ ઓવર વેટ ઇઝ ઓવર જ આ વેટિંગ ઇઝ ઓવર હે હમ. નવો ઇંગ્લિશ કાઢ્યો કાથી શોધી આવી મસ્ત નાઈટ છે ને એનું જો નહીં મસ્ત એવું જમી લીધું સિરિયસલી કહું ને બહુ જ ફાઇન હતું હવે શોપિંગ બાકી છે યાર એટલો કંટાળો આવે છે ને એક જ દિવસ છે કાલનો દિવસ બસ ફક્ત કાલનો દિવસ છે બધું પતાવવાનું છે શોપિંગ આજે તું ભાઈ રેડી રહેજે તને પગે લાગુ હવે કાલે જે હશે પ્રોપર શોપિંગ કરવાની છે અને હમણાં મસ્ત જે તવા પુલાવ ને ઢોસા ખાધા ને મજા આવી ગઈ ચલો ચાલો હવે તમારી ભાભીને મૂકી આવું એના ઘરે ફેંકી આવું ફેંક્યાઓ નહીં મૂક્યાઓ ફેંકી આવું આજે શોપિંગનો દિવસ છે બીજો કાલે તો બહુ થોડીક જ શોપિંગ કરી હતી એટલે કંઈ એટલું બધું થયું નહીં આજે આજે એવું હોય તો બધી મેન શોપિંગ કરશું કપડાં છે બૂટ છે વગેરે વગેરે અને હમણાં જયદીપની સાથે જાઉં છું એના ચશ્મા બનાવવા પિયુષભાઈની ત્યાં બનાવીને પછી મારું થોડું કામ છે એટલે થોડું કામ પતાય ને પછી બધું શોપિંગ કરવા ચાલે આખી બપોર શોપિંગ કરવાની છે સો ગાઈસ તો આજે આવ્યા છીએ અમે પિયુષભાઈની શોપ પર મિસ્ટર ચશ્માવાલા હા અમારે આખી કેએફની ટીમ છે મારા બીજા બધા ફ્રેન્ડ છે ટોટલી અહીંયાથી ખરીદી કરે છે અને કેદાર કંઠાની અમે ખાલી સુરત ના ને અમદાવાદ ને બધાને ખબર જ છે કે અમદાવાદ થી બી આવે છે કાથી આવતા હે पूरा वर्ल्ड थी ऑल वर्ल्ड હા એમનું પાછું બહાર પણ જાય છે બહાર પણ માલ જાય છે હવે શૈલેષભાઈ ના અહીંયા આપણે નંબર ચેક કરાવે નંબર છે કે નહીં કારણ કે ક્યારેક મારે આપમાંથી પાણી આવે છે પાણી આવે એનું કારણ તમને ખબર જ છે આખી રાત જાગરણ બહુ વધારે છે હવે આજકાલ તમને ખબર જ છે હવે તમારા ભાભીને ટાઈમ આપવો પડે હું કરી બોલી દીધું ને આચું હા હું કર્યું નહીં હોય ને એટલે આવું જ રહે. કઈ ખબર નહીં તો મેં કીધી બધી આમ તે મલાવું છું હું જે ક્રોસ નંબર કેવો છું હે કેટલા નંબર છે પિયુષભાઈ અમને 25 પોઈન્ટ ને વધુ નંબર છે અડધો મારે જેટલો હતો ને એટલો તારે જ આવે મતલબમાં મારે વધી ગયો ગામ કઈ છે એ ઓ એક્સ વી ટી એચ એની ઉપરની લાઈનમાં છે એક વચ્ચે બે લાઈન ની વચ્ચે એક આંકડો છે દેખાય 22 નંબર હું 22 નંબર
12 નંબર ને 9 નંબર મળતો કશે અચ્છા એવું છે મેં ખરેખર એવું સમજે કે નંબર છે પણ ભાઈ ક્યારેક ક્યારેક પાણી આવવાનું રીઝન એનું ઊંઘ નહીં નીકળે પ્લસ એટલે પાણી ક્યારે આવે? દૂર પર સા પબ્લિસિટી નું બોર્ડ પર લાગેલું હોય ને તો પણ દૂરથી જોઈ લો 1 કિલોમીટર હોય કે 50 મીટર હોય ને તો પણ હા ખેંચીને જોઉં તો પણ વ્યવસ્થિત દેખાય જાય. તો અહીંયા હું પાસ થઈ ગયો છે, મારે કોઈ જ નંબર નથી એટલે મેં ડોહો નથી. આ લોકો ડોહા થઈ ગયા, સાની આ બધા મારા પહેલાનો ડોહો થઈ ગયો હતો. એ તો બિચારો બિચારો કેટલા નંબર છે? એના કેટલા નંબર છે ટોટલ શરીરના એક આંખમાં? બોલાય નહીં, સારું નહીં લાગે પબ્લિકને. એમ 17 નંબર સસ્પેન્ડ નંબર. ઓકે, આ એક વસ્તુ જોઈએ હે આની માટે પિયુષભાઈ, તમારી માટે એક ડાયલોગ માં, જેટલી ડિસ્પ્લેમાં ચશ્મા નહીં દેખાતા ને એટલા તો ખાલી કાઉન્ટર પર એમ જ દેખાય છે. હા પણ એ બી ખાલી આ ચેક કરવા વાળા બધા આ ચેક કરવા બરાબર. નંબર ના હજી તો અંદર ગોડાઉનમાં બીજું છે એટલે વિચાર લો. મેં પિયુષભાઈ એક વસ્તુ ચાલુ કર્યું છે, મને બહુ ગમી. મેં પૂછો મેસેજમાં બી કીધું આ જેકેટ, અને એમાં બી 4 ધામનું મેં જેકેટનું મેસેજ કર્યો. અરે હા, ગ્લાસ બનાવ્યું છે વસ્તુ. એમને જો હેન્ડવર્ક છે, જાતે પોતે કરે છે હેન્ડવર્ક. આ બધું જે છે ને પ્રિન્ટ 3D પ્રિન્ટ તમે નથી કરતા ને? 3D પ્રિન્ટ તમે આ બધું જો. એમને એક પહેર્યું હતું તો એમને ડાયરેક્ટ મોટો ઓર્ડર મળી ગયો. 3000 પીસનો ઓર્ડર. 3000 પીસ નો. બોલો, આ નવરાત્રી બધા સ્પેશિયલ છે. આ બધા જો ભોલેનાથ, આ જો શિવરાત્રી આવે છે એના માટે special. આજે 3000 નો ઓર્ડર આવ્યો ને પિયુષભાઈ, આવા જેકેટ ક્લાયન્ટે મોકલી આપ્યા. ઓકે. અને હવે આના ઉપર આ ભાઈ કલાકૃતિ કરશે. મસ્ત સિરિયસલી. અને બધા અલગ અલગ હે, બધા બહુ Same જબરદસ્ત છે. એક કેદાર કંઠા ને બાકી છે ને ભાઈ. હવે એ બી ચાલે છે કામ. ધીરે ધીરે પિયુષભાઈ છે ને બીજી શોપ ચાલુ કરવાની, ખાલી જેકેટ ની. કમિંગ સૂન. આ લઈ લે ને કેદારકંઠામાં. વાવ. આ સિલેક્ટ કરી હતી આ 2 નંબર અને એક આ. કેટલી ઓસમ ફ્રેમ છે. એ પણ અર્જન. અર્જન હા. આજે અને આજે આ વસ્તુ અમને ખબર છે. જ્યારે જયદીપ કેદારનાથ ગયો હતો ને ત્યારે જયદીપના એક જગ્યા પર ચશ્મા ભૂલી ગયો તો, પડી ગયા તો, શું હતું ખબર નહીં. તો જયદીપે એમ કીધું કે પિયુષભાઈ મને ચશ્મા મારા પડી ગયા છે. તો પિયુષભાઈ પાસે છે ને અમારા બધાના છે ને નંબર હોય જ છે, શનિના બધાના નંબર પડેલા રાખેલા જ છે. તો એમને કીધું કે ક્યાં છો? એક કોર્સ કા બ્રિજ તો ક્યાં છે? ક્યાં હતા તું? અમે નાથદ્વારા હતા. નાથદ્વારા હતા એટલે નાથદ્વારા રાજસ્થાન હતો ને? રાજસ્થાન. રાજસ્થાન હતો. તો પિયુષભાઈએ કીધું કે કઈ વાંધો નહીં, મેં મોકલું. ત્યાં સુધીમાં એક નીરવભાઈ કરીને છે ને એમને અર્જન્ટ બીજા જગ્યાએ બનાવ્યો. એમને બી નહીં ખબર હતી કે કોણ અહીંથી લઈ ગયો. એવું છે? હા, એમને પોતાને નહીં ખબર કોઈ હતું, પણ ત્યાંથી મને નાથદ્વારામાં મળી ગયા હતા ચશ્મા. પિયુષભાઈ કીધું મારા ખોવાયેલા ચશ્મા ડાકોર શામળાજીની વચ્ચે રોડ ઉપર બરાબર ચા નાસ્તો કરવા ગયેલા ત્યારે ખોવાયેલા. પછી મેં પિયુષભાઈને ફોન કર્યો તો એમ કહે કે તમે એના અગાડી કાં રોકાવાના તો તમે નાથદ્વારા કીધું તો નાથદ્વારા થતા આવી ગયા ખરી ચશ્મા 2 દિવસમાં. અને પિયુષભાઈને પણ નહીં ખબર કે કોણ હતું એ ભાઈ, શું હતું. ભગવાન જ હતા. હા, અને આની માટે પણ ભગવાન જ હતા ભાઈ. પણ એ ટાઈમ પર એને બહુ મહેનત પેલું જે કર્યું હતું ને એમાં બહુ ભગવાને, મને તો ખબર જ છે કે એમાં મહાદેવ અને હનુમાનજી મહારાજે જે રક્ષા કરી છે ને એમને બહુ જબરદસ્ત કરી હતી. એ તો મને અનુભવ થઈ ગયેલા ફોન પર, ખાલી અનુભવ સાંભળતો હતો હું આ લોકો પણ જબરદસ્ત. એટલે આ જેટલું પણ સાચી નિષ્ઠાથી કામ કરો ને તો કંઈ પણ કશે જાઓ ને એટલે એ કામ પૂરું પાડે જ. મહાદેવ હોય કે હનુમાનજી મહારાજ હોય, કોઈ પણ ભગવાન દેવી દેવતા પૂરું પાડે જ. બસ ખાલી સાચી નિષ્ઠાથી જવા જાવ. હવે નેક્સ્ટ ટ્રીપ તારી કઈ છે? સાયકલ કમિંગ સૂન બૈરી વાળા થઈ ગયા આવે છે. બૈરી કહે કે મને પછાડી બેહાડીને લઈ ચાલો. और एक खुशखबरी आ गई, ब्रेकिंग न्यूज़ કે હમણાં ને હમણાં તાજી ખબર આવી છે કે હરિદ્વારમાં સ્નોફોલ કરા પડે છે અને ઋષિકેશમાં બરફ પડે છે. એટલે બરફ એટલે ગાંગડા કહેવાય ને. અને સ્નોફોલ પડે છે ઋષિકેશમાં. જબરદસ્ત મજા આવવાની છે. વિથ પિયુષભાઈના ચશ્મા સાથે. આજે જો આજે તમારી ભાભીને પણ હમણાં થોડીક વારમાં અડધો કલાક 2 કલાક પછી આવીશ અહીંયા ચશ્મા લેવા, હે ને? ચલો બાય. અને આપની બી YouTube ચેનલ એમની સાથે કોલેબોરેશનમાં છે, જોઈ લેજો. તો ગાઈસ શોપિંગ ચાલુ થઈ ગઈ છે. જો મેડમ એક જગ્યા પર લઈને આવ્યા, ઘણા ટાઈમથી જોતા હતા કેમ કે અહીંયાથી લઈએ.
શોપિંગ ચાલુ. સારું છે ને કલેક્શન પણ. એટલે પહેલાં મારું કરાવી દેજો, પછી એમને કલાક 2 કલાક ખેંચવો હોય ને તો ખેંચી કાઢે એમ. એ ખબર છે કે છોકરાનું વધારે હોય જ નહીં, અડધો કલાકમાં નવરા, કલાકમાં નવરા. થોડી હોય ટાઈમ તો લે જ છે. કન્ફ્યુઝ જ ચલો. છે. તો હું છું એટલે. હે તું છે એટલા માટે. ચલો સરસ. શૈલેષ. આ મસ્ત લાગે છે. પછી તું મેં ખોવાઈ ફોકસ પણ જાઉં ને તો તારે ખાલી આ કલર યાદ રાખવાનો. ડાચું તો દેખાય નહીં. દૂરથી પણ દેખાઈ જાય. હા આ કલર દેખાય, મારું મોઢું નહીં દેખાય દૂરથી. યાર બહુ સારા સારા કલર છે. મસ્ત છે હે? ફાઇનલી બધું લેવાઈ ગયું છે મોસ્ટ ઓફ. હવે ખાલી થોડાક કપડાં એમને જોઈએ છે એટલે એ વિચારે છે કે નીચે પેન્ટાલોન્સ કરીને છે, કલાક થઈ ગયો. હજી એમના કપડાં બાકી થોડાક, એટલે થોડાક અહીંયાથી લીધા, હજી બીજું જોઈએ બીજી જગ્યાથી. મારા શૂઝ બાકી 8 વાગી ગયા. કેટલી વાર બચ્ચું? ફાઇનલી ચંપલ એમના લેવાઈ ગયા છે, ખાલી ચંપલ. એ પણ કલાક પછી ચંપલ લીધા અને થોડાક કપડાં લીધા છે હમણે. 8:30 થઈ ગયા યાર. હા ભાઈ ચલો યાર દોસ્ત, ચલો યાર. કાં ચા પહેલાં તો છે ને અમને મટીરિયલ બધા શોરૂમમાં છે ને આને મટીરિયલ ચેક કરવા મોકલો ને અમને, બરાબર? પછી તમારે મટીરિયલ રાખવું પડે, કારણ કે અહીંયા આવીને પહેલાં તો મટીરિયલ ચેક કરે બધા. પેલા શું કહેવાય આપણા એસએમસીવાળા અને એ બધો ફૂડ ચેક કરવા આવે ને એવી રીતના મટીરિયલ ચેક કરવા કપડાનું. સરસ હે? ચલો હા ચાલ. હવે 499 ને 599માં તમને લો ક્વોલિટીની આપે તો કેવી ક્વોલિટી? હવે સારી ક્વોલિટી તો છે. પછી મારા બૂટ બાકી मुझे अपने घर जाना है. मुझे घर जाना है. આમને 15-20 દિવસ પહેલાં એટલું યાદ રાખજો કે છે ને કશે બહાર ફરવાના હોય ને તો તમારી વાઈફની છે ને 15-20 દિવસ પહેલાં શોપિંગ ચાલુ કરી દેજો દોસ્ત, નહીં તો આવી હાલત થાય. કેમ કે એમને તો 1-2 કલાક તો એક જ વસ્તુમાં ખાલી જોવામાં થઈ જાય, લેવામાં તો અલગ જ. ભાઈ ખાલી મારે શૂઝ લેવાના બાકી હતા, બરાબર? અંદર 20 મિનિટમાં મેં શૂઝ લઈને બહાર આવી ગયો છું. 20 મિનિટ ફક્ત. અને હજી એમના શૂઝ જ બાકી છે હજી. બોલો, જબરદસ્ત. ફાઇનલી જેવી સાઇઝ જેવા શૂઝ જોતા હતા ને તો અહીંયાથી મળી ગયા છે. મેં કીધું કે આવા શૂઝ ને પછી શોર્ટ્સ હોય, એ શોર્ટ કપડાં હોય, અને પછી તમારા જે હોય તે. યા વાહ સેક્સી લડી. ફાઇનલી શોપિંગ ડન. મારી અને તમારી ભાભીની પણ ડન થઈ ગઈ. કાલે થોડુંક તો લઈ આવ્યા હતા, આજે થોડુંક હજી લઈ આવ્યા, બરાબર? ફાઇનલી ડન થઈ ગયું. જબરદસ્ત આઈટમ છે ને તો યાર. તારું પટી ગયું એટલે. તારું પતી ગયું, ખબર પડવી જોઈએ વસ્તુ. ચાલો ફાઇનલી ડન થઈ ગયો. ક્યારના નીકળ્યા? 4 વાગ્યાના નીકળ્યા. ખાલી 6-7 મારું 7:30 વાગે ચાલુ કર્યું શોપિંગ, બરાબર? હે હા હે નહીં, હા 7:30 તો પણ 3 કલાક યાર ખાલી. યાર બહુ. હજી તો એનું એ મેડિકલનું કહે છે, મેડિકલનું જાતે કંઈ નહીં આવે તો પૈસા કાઢવા વાળો કોઈ નહીં ને. પૈસા કાઢવા ચાલ ને હવે ચાલ. હા એવું નહીં થાય કે જાતે લઈ આવું. ચલો મેડિકલની એમની જરૂર નથી તો મેં જાતે લઈ આવું. હજી એ પણ બાકી. હા હા ફાઇનલી પૈતું યાર, પૈતું. ફાઇનલી પૈતું. કોઈ દિવસ નહીં આવવાનું આને. હવે હું નહીં આવું પૈસા. તને પૈસા આપી દઉં, જા તારી રીતના ફર્યા કર. તો તું કાયમ જ કે તો નહીં તારું આવે. લેવાનું હતું ને એટલે નહીં રેવા દેની હવે નાખી નહીં દઉં આવું, છું. પાક્કું નહીં આવું. રેવા આટલું દેની બધું નાખી તારા કારણે તો બધું અટકી જાય. દઉં. ચલો એક દિવસે બધું કરાવે તો હા આવું જ થાય. સારું. ગાઈસ ફાઇનલી ડન. ક્યાં સોઈ ગઈ, ક્યાં નાહી ગઈ? 4 વાગે જવાનું ને 12 વાગે ડન. હજી પેકિંગ માંથી જવાના બાકી. हाँ पैकिंग में थी वो अपनी गलती नहीं है, मारी तो भूल है, मारी भूल સારું બની જવાનું. મારી ભૂલ છે, મારી ભૂલ છે. થોડી કઈ જાય. એમને નથી ભૂલ, મારી ભૂલ છે. ચલો આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને જે સરપ્રાઈઝ બાકી છે
શું સરપ્રાઈઝ બધાને આજે આપવાનું સ્ટેશન પર છે. અરે એના માટે તો હા આ હા sweet છે. બરાબર મેં તો ભૂલી ગયો. હજી વ્લોગ એન્ડ નહીં કરશું. ચલો મળીએ આગળ. ચલો તો મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે બધું. હવે હું પણ છે ને ફ્રેશ થવા જાઉં. બરાબર નાહી ધોઈને પછી છે ને તમારી ભાભીને લેવા જવાની છે એના ઘરેથી અને મારા ઘરે પર બધા ભેગા થવાના છે. પછી ત્યાંથી અમે ટ્રીપની શરૂઆત કરશું એન્જોય સાથે. અને હા મીઠાઈ તો બાકી રહી ગઈ ને. મીઠાઈ જ્યારે બધા લોકો ભેગા થશે ને ત્યારે હું બધાને મીઠાઈ ખવડાવીશ અને એક ખુશખબરી આપીશ. તો એ બધું આવશે ન્યૂ વ્લોગમાં, નેક્સ્ટ વ્લોગમાં આવશે. બરાબર તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું भूलता नहीं. तो मिलिए नवा व्लॉग સાથે. बाय बाय. काश ये भी गजलों का दौर होता, काश आधी लफ्ज़ों पे गौर होता.